નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે યશ ગુપ્તા. આપ જોઈ રહ્યા છો પ્રબોધ. ફતેબાગ સોસાયટીમાં વિશ્વામિત્રી નદીના જળસ્તર વધવાથી પૂરની સ્થિતિ સર્જાઈ અને 15 પરિવારો ફસાયા હતા. એનડીઆરએફ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ટીમ દ્વારા આ પરિવારોને રેસ્ક્યુ કરવામાં આવ્યા. આ બચાવ કાર્યમાં શ્રી નિલેશભાઈ સોલંકી અને ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ હર્ષદ પરમારની ટીમનો સહકાર હતો. સ્થાનિક નિલેશભાઈ અને અન્ય લોકોએ એનડીઆરએફ ટીમને તાત્કાલિક બોલાવી હતી, જેમાં હર્ષદ પરમારની ટીમે પણ મદદ માટે પ્રયત્નો કર્યા. અંતે તમામ 15 પરિવારોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા. અહેવાલ મુજબ ફતેગંજ વિસ્તારના કેટલાક પરિવારો પણ આ પૂરમાં ફસાયા છે અને રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલી રહી છે. સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર, પ્રકોપ ન્યૂઝ, છોટાઉદેપુર, વડોદરા.